વાલા ખેડૂત મિત્રો, આજે આપણે ભાણવડ તાલુકાના ફતેપુર ગામે વારોતરિયા ભીખાભાઈ ખીમાભાઈની વાડીએ આવ્યા છીએ. અને ભીખાભાઈએ આમાં અટાણે આપણે જે શૂટિંગ કરી રહ્યા છીએ એ જગ્યામાં મગફળીમાં ગ્રીન ઇન્ડિયા ખાતર વાપરેલ છે. તો આપણે ભીખાભાઈને જ પૂછીએ કે ભીખાભાઈ, આ ખાતર વાપરવાથી તમને શું બેનિફિટ મળ્યો? તમે અગાઉ જે જૂની પદ્ધતિથી ખેતી કરતા બીજા ખાતરો વાપરતા હતા એ ખાતરમાં આ ખાતરમાં તમને શું ફરક લાગ્યો? આ ખાતરમાં અને બીજા ખાતરમાં એ ફરક લાગ્યો કે આ માંડવીમાં ખાતરથી આમ આ ખાતર ગ્રીન ઇન્ડિયા નાખવાથી આ વજ અને કાયદેસર અને ના કોઈ રોગ કે ના કોઈ મૂંડો, આમાં મૂંડાની ખુદ મેં દવા પણ ભેરવલ નથી, બરાબર. અને ઈર અને આમાં કોઈ જાતનો દુઃખ દવા કે ફૂલ ફાલમાં બહુ ફેર પડે, બહુ સારી. પછી આ માંડવી 35 થી 40 દિવસની થાય ત્યારે તમારે બીજો ડોઝ આપવાનો હોય. તમે બીજો ડોઝ આપ્યો? નથી આપ્યો, એક જ વાર પાયા ખાતર જ નાખ્યું અને હવે મારે મારવો છે આને, બરાબર. બીજો ડોઝ આપવાનો બાકી છે. પછી આમાં ઈ સિવાય બીજા શું બેનિફિટ મળે તમને કઈ ખ્યાલ છે? હા, આમાં અટાણે જમીન ખોદીએ ને તો અળસિયા એટલા આમ કોઈ સીમા વગર ના નીકળે, બરાબર. અને ફાલ ફૂલ અને નરવાઈ જોઉં તમે, આ 45 દીની માંડવી છે, બરાબર. અને હજી આપણું બીજું બાજુનું ખેતર છે ને 15 વીઘા, ઈ જોઉં ને એટલે તમે એમ થયો કે આ 15 દીની જ વાવેલો છે, એટલે આને હારી જ વાવેલો. એટલે એમાં ડીએપી નાખ્યું હતું, એમાં ડીએપી નાખ્યું હતું. અને આ પેલી ટ્રાય કરી હતી આ 25 વીઘામાં કે આ મારે આમાં વાવવું, આમાં નથી વાવવું પેલી વખત. તો ખેડૂત મિત્રો, અત્યારે આપણે આનું શૂટિંગ કરીએ, આમાં ગ્રીન ઇન્ડિયા ખાતર વાવેલું છે. અને આ જ ખેડૂત ભીખાભાઈ ખીમાભાઈ વારોતરિયાનું બાજુમાં જ બીજું 15 વીઘા ખેતર છે, ત્યાં એની ડીએપી વાપર્યું છે. તો આપણે એનું પણ શૂટિંગ કરશું. અને ભીખાભાઈ, આમાં અળસિયા છે તો અળસિયા દેખાડો ને કેવી રીતે? અળસિયા આમાં તમે જો એટલે તમને એમ થાય કે આ માંડવી છે, આ માંડવીને ઉપાડો આમ આમ કરી અને આ ઉપાડી જ લઈએ આપણે, બરાબર. પછી અળસિયામાં છે ને આજો 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 આ જો આમાં જો આમ જો જા બીજું ઝીણું, હા, હાથમાં લ્યો, હાથમાં લ્યો, આ ઝીણું, બરાબર. કોઈ સીમા જ નંબરે અળસિયા ને આમાં તમે આમાં હાથી આખો ને, હા જો આ રહ્યું, આમાં કોઈ આમાં તમે હાથી આખો ને, હાથી બેલી તો એવું એમ ઈ કોઈ બાકી જ નંબરે આમાં તમે જોવો. એટલે આ જોવું ને, જ્યાં અળસિયું હે, આ અળસિયા હે, બરાબર. આ જો હજી આ જો હજી અમુક નાના અમુક મોટા, અને મુંડો નંબરે ક્યાંય. અને ઓલા ખેતરમાં હું તમને મુંડો ને બધું બતાવું ડીએપી માં, બરાબર. અને એક અળસિયું ના મળે જોવા તમને, બરાબર. એમ તો ટૂંકમાં તમને ગ્રીન ઇન્ડિયા થી રિઝલ્ટ બહુ સારું મળ્યું એવું ખરું ને? સારું કામ, આમાં કોઈ બાકી જ નંબરે ખાતર છે ને ભાઈ, બહુ ખેડૂત માટે ફાયદો એમ, એવું કોઈ નથી, ખેડૂત માટે બહુ ફાયદો. હાલો આપણે ભીખાભાઈ, હવે તમારું બીજું ખેતર છે ડીએપી ખાતર વાવેલું, એ જોવા જઈએ. વાલા ખેડૂત મિત્રો, હમણાં આપણે આગલો વિડીયો ઉતાર્યો ભીખાભાઈ ખીમાભાઈ વારોતરિયાનો, અને એને ટૂંકમાં 25 વીઘા જમીનમાં ગ્રીન ઇન્ડિયા ખાતર આપેલું છે, એનો પહેલો વિડીયો છે. અને અત્યારે આપણે જે ખેતરમાં ઊભા છીએ ને એ ખેતરમાં ભીખાભાઈએ ડીએપી ખાતર વાવેલું છે. તો આપણે ભીખાભાઈને જ પૂછીએ કે તમને આ ખાતર, ડીએપી ખાતર અને ટૂંકમાં આ જમીનનો પાક અને તમારો બાજુની જમીનનો પાકમાં તમને શું ડિફરન્સ લાગે છે? એમાં ડિફરન્સ બહુ જાજો છે. આમાં ઈયળ, બરાબર. આ માંડવી પીરી પડી ગઈ, બરાબર. પછી અળસિયા નથી અને એવું બધું છે ને. આમાં મુંડાને દવાઈ નાખી તોય આમાં જો આમાં સોટા હે ફૂકલ, જો આમાં મુંડો છે, બરાબર. નાખી તોય ઉમાં નાખી નહોતી આપણે દવા, બરાબર. આમાં ટૂંકમાં તમે બી ફેરો પટ આપીને વાવ્યું અને મુંડો આવ્યો, એમાં કઈ નથી કર્યું તો મુંડો નથી આવ્યો. એક ગ્રીન ઇન્ડિયા ખાતર વાવ્યું હતું અને બસ માંડવીના કણ વાવ્યો, બાકી કોઈ જાતની દવા જ નહીં એમાં, બરાબર. અને આમાં બધું આમાં તો હે ને દવા 2-3 વખત મારી દીધી, પાછા આમાં કે અળસિયા જોવા નથી મળતા અને મુંડો છે. અને આ માંડવી જો આ બે ભેગી જ વાવેલ છે, એક જ દી વાવેલી છે. તો ખેડૂત મિત્રો, આગલો વિડીયો ગ્રીન ઇન્ડિયા ખાતરથી વાવેલી માંડવીનો છે અને આ વિડીયો રહ્યો એ ડીએપી ખાતર વાવેલો છે. આ બેનો ડિફરન્સ અને ખેડૂત અને એક જ જગ્યા અને એક જ ખેડૂતની જગ્યા છે, આ ડિફરન્સ તમે જોઈ શકો છો. જોઈ આમાં